પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના નોંધાયેલ ગુનામાં ઝડપી પાડેલા આરોપી મુકેશ ઉર્ફે લાલુ સરવૈયા ભાગીને તાપી નદીમાં કૂદી ગયો હતો. કોઝવે પરના પાળા પરથી લઈ જતા સમયે આરોપી મુકેશ તકનો લાભ લઈને ભાગી ગયો હતો. આરોપી પાળા પરથી પાણીમાં કૂદ્યા બાદ તાપી નદીની વચ્ચે આવેલા સાપુ પર પહોંચી ગયો હતો. જો કે 4 કલાકની શોધખોળ બાદ ક્રાઇમ બ્રાન્ચના દ્વારા તાપી નદીની વચ્ચે આવેલા તાપુના કોથળામાં તે સંતાયેલા આરોપી મુકેશને ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી મુજબ ગઈ તારીખ 5/9/2025ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીનો જે ગુનો નોંધાયો હતો, જે ગુનાની ગંભીરતા જોતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઈ હતી. દરમિયાન રવિવારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ ઘરફોડ ચોરીમાં નોંધાયેલ ગુનામાં સંડોવાયેલ આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરુભાઈ સરવૈયાનો ગુનાનો આચરવા માટે ઉપયોગમાં લીધેલ બાઇક લઈને તે સિંગણપોરથી કોઝવે થઈ રાંદેર તરફ જવાનો હોવાની બાતમી મળી હતી. જે મળેલ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાંદેર કોઝવે નજીક સિંગણપોર તરફ વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી જગ્યામાં બાઇક આવતા જ આરોપી મુકેશને અટકાવી પકડી પાડી તાપી નદીના પાળા ઉપરથી લઈ જતા હતા. દરમિયાન આરોપી મુકેશ તકનો લાભ ઉઠાવી સિંગણપોર તરફના તાપી નદીના પાળા તરફ દોડી જઈ તાપી નદીમાં કૂદી ગયો હતો અને તરતા તાપી નદીમાં આવેલ ટાપુ પર જઈને ટાપુ પર આવેલ જાડી ઝાંખરામાં કોથળામાં સંતાઈ ગયો હતો. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ફાયર બ્રિગેડની ટીમને ઘટનાની જાણ કરી બોલાવી હતી. ફાયર બ્રિગેડ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ ડ્રોન ટીમ સાથે બોટમાં બેસી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ બેટ ઉપર પુષ્કળ પ્રમાણમાં જાડી ઝાંખરા તથા ખાડા ટેકરા તેમજ કાદવ કીચડ હોવાથી આરોપી મુકેશ મળી આવ્યો ન હતો. બાદમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે 2.5-3 કલાકની ભારે જહેમત બાદ ડ્રોન કેમેરાની મદદથી આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરુભાઈ સરવૈયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમરોલી છાપરાભાઠા વિસ્તારમાં દિવસના સમય દરમિયાન એક ઘરનું તાળું તોડી એમના ઘરમાંથી 4 તોલા જેટલું સોનું, જેમાં 2 તોલાની ચેન, 1 તોલાની વીંટી અને ચાંદીના વાસણોની ચોરી થયેલી હતી. આ ઘરફોડના અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર, મહિડા વગેરે લોકો તપાસમાં હતા. દરમિયાનમાં એમને માહિતી મળી હતી કે મુકેશ ઉર્ફે લાલુ ગોવિંદભાઈ ધીરુભાઈ સરવૈયા, જે મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે, 2 વર્ષથી અહીંયા રહે છે, એ આ ગુનામાં સંડોવાયેલા છે. આ બાતમી આધારે રાંદેર કોઝવે પાસે, સિંગણપુર કોઝવે પાસે પોલીસની ટીમ એની વોચમાં હતી. તો એ પોલીસને જોઈ બાઇક મૂકી અને તાપી નદીમાં કૂદી ગયો હતો ગઈકાલે સાંજે બપોરે 3-1 વાગે. આ નદીમાં કૂદ્યા પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તરત SMCના ફાયર ડિપાર્ટમેન્ટને બોલાવવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સ અને ડ્રોન વગેરેની તરત મદદ લેવામાં આવી હતી અને પોલીસની વિવિધ ટીમો દ્વારા એ સ્વિમિંગ કરી અને તરીને એક બેટમાં જતો રહ્યો હતો, જ્યાં ખૂબ જાડી ઝાંખરા, કીચડ વગેરે હતું. અને CP સાહેબે દરેક ઓલામાં ડ્રોનનો સારી રીતે ઉપયોગ કરવા માટે પણ જણાવેલું હતું. જે અનુસંધાને આમાં પણ ડ્રોનના ઉપયોગથી આસાનીથી અમને 2-3 કલાકની જહેમત થઈ, પણ આરોપી મળી આવ્યો હતો. એક જાડી ઝાંખરામાં સાડી ઓઢી અને એમના કોઈ હલનચલન વગર છુપાઈને પડ્યો હતો. પણ ડ્રોનની મદદથી અને ફાયર બ્રિગેડ પોલીસની ખૂબ મહેનતના 3 થી 4 કલાકની મહેનત બાદ એ મળી આવ્યો હતો. એની પાસેથી આ તમામ ઓર્નામેન્ટ્સ કબજે કરવામાં આવ્યા છે અને આગળની વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.